હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાઈને। આજે છે ને હું જવાનો છું દીવ, તો થોડોક વિડીયો તમારી હારે હું શેર કરીશ, તો વ્લોગમાં જોજો। અને નેક્સ્ટ ટાઈમ જવાનું થશે ત્યારે ટ્રાય કરીશ કે ફૂલ વિડીયો તમને જોવા મળે, પણ હું જે એક બે જગ્યાએ ગયો છું એનો થોડોક વિડીયો છે આમાં, બરાબર? તો તમે બધા જોજો। દેવ સિટી છે। મેઇન બ્રિજ આવશે, જો શું કહેવાય, દરિયા ઉપર થઈને જવાનું છે ને એ બ્રિજ, જો આગળ હમો બ્રિજ દેખાય જ ને એની ઉપર જાશું એટલે પછી આપણે એવી જગ્યાએ જાશું કે આપણે ચારેય બાજુ પાણી ને વચ્ચે આપણે એમ આઈસલેન્ડ જેને કહેવાય ને, દીવ આઈસલેન્ડ। આવી ગયો એવું લાગે છે। હા, સલામત સવારી હતી અમારી। હેલ્પિંગ જેલ ઝઘડો ભૂલ્યો બાકી। આપણે દીવમાં એન્ટર થઈ ગયા છીએ, બસથી સામે દીવ। હવે હોટલ ગોતીએ ભાઈ, પછી વિડીયો ઉતારશું। બીજું કઈ રીઝન નથી આમાં અપલોડ કરવાનું તકલીફ પડે। હમણાં બોર્ડ આવશે જે સિટીમાં જવાના છીએ ને એનું। वाह, समंदर है, दिल दरिया है, बाकी सब समंदर है। गुजरात केंद्र शासित प्रदेश हालने वालों को हाल
ટેરેટરીમાં આવવાનું જાય છે નાગવા બીચ બાજુ અને મસ્ત જોવા દરિયાનું લોકેશન છે. જો આગળ દેખાય છે નાનો નાનો બીચ છે. મસ્ત રસ્તો છે દરિયા કાંઠે કાંઠે અને બીચમાં અંદર દરિયામાં પણ બોટિંગ ને બધું ચાલુ જ છે. એક્ટિવિટી ચાલુ છે. નાહવાની છૂટ છે કોઈ નાહવું હોય તો. આ રોડ છે આપણે દીવથી નાગવા બીચ જવાનું. फाइनली आपकी डेस्टिनेशन है नागवा बीच. भाई आगे से लेफ्ट ले लेना. हाँ आगे से लेफ्ट. नारियल पानी नारियल पानी मस्त मळे हो. अँ थोड़ा मोंघू मळे. जाओ दे अंदर. नारियल में बीजू पानी नाखीने पीवा दे थाय. ई ज शान छे अहींनी. आ छे नागवा बीचनो नजारो. होटल राधिका बीच रिसोर्ट એ પણ અહીંયા જ છે નાગવા બીચ પાસે. કે રેટિંગમાં સારામાં સારી 5 સ્ટાર રેટિંગ ધરાવે છે. મસ્ત પાર્કિંગની સુવિધા છે. આ બીજા ચડા બુડા બધું મળે. पावर बैंक वालू खानु बंद कर दे अंदर नाखी. घना टाइम में नागवा बीच जो मीड़ो. आ नागवा बीच है आपू अने सांजना समयनो नजारो है. जो एक बाइक उपड़े छे रेती माल एवी. कपिल बोलो जो भाई हवा में उड़े देखाय वच्चे ऊपर. પેરાગ્લાઇડિંગ પેરાગ્લાઇડિંગ કહેવાય પણ આ કંઈક એના પ્રકારો છે. જે ઓલો કુલ્લુ મનાલીમાં થાય ને અલગ પેરાગ્લાઇડિંગ. પેરાગ્લાઇડિંગ ના કહેવાય એને બંજી જમ્પ. નહીં પેરાગ્લાઇડિંગ જ. ક્રિસ પિક્ચરમાં નથી પેરાગ્લાઇડિંગ કરતી. ચલો હવામાં ઉડે જ ને. અહીંયા એક ભાઈ ટીંગાયેલો છે જોઈ રહ્યો દેખાય. થોડું થોડું તપતું દેખાતું હશે. જો એટલા હવામાં અધર ઉડે છે કે વાત જવા દો. એ થોડી કોસ્ટલી હશે પણ એક્ટિવિટી કરવા જેવી ખરી. આમ હાલો આપણે બીજી એક્ટિવિટી કરીએ. જાય હમણાં તું 2 મિનિટ વિડીયો તો ઉતારવા દે.
કવડીક ચક્કર મરાવે છે આ ક્યાંક દીવમાં નો લઈ ગયો પેરાગ્લાઇડિંગ કરતા કરતા. ઓહે દરિયામાં ઉતાર્યા ભાઈને. હા ત્યાં જ લેન્ડિંગ કરાવ્યું બોલો બોટની અંદર. આવે છે નજીક. બીજી એક સ્પીડ બોટ જાય છે. સારું હાલો અત્યારે આ થોડોક નજારો જોઈ લીધો, આગળ પછી વિડીયો બતાવીશ. તોફાન કેટલું કરે છે? આ દીવનો દરિયાકાંઠો અને અહીંયા છે ને જો અહીંયા હું તમને વચાવવાની ટ્રાય કરું છું. ખુકરી આ છે ને એક મૂકેલી છે, જો જવું છે જોવા જવા દઈએ કે નહીં કંઈ ખબર નથી. અહીંયા એનો એન્ટ્રન્સ ગેટ છે ને ખુકરી સ્મારક છે, લગભગ બધા માણસો જાય છે તો જોઈ શું છે શું નહીં. બહુ ખરેખર દીવ ફરવાલાયક સ્થળ છે. બધા એમ કહે કે દીવમાં હું પણ દીવમાં ક્યારેક આવો તો ખબર પડે શું શું છે એ. આ હમણાં મૂકેલી છે, હમણાં સુધી હતી નહીં. જો મસ્ત છે. જો અંદર જવા દે, વિડીયો ઉતારવા દેશો અંદરના પર વિડીયો ઉતારશું. તો બાબા.